વિજયપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મી સામે ભ્રષ્ટાચાર અને તોડબાજીના ગંભીર આક્ષેપો થયા છે। સાયબર ફ્રોડના કેસમાં પકડાયેલા યુવકના પિતા પાસેથી તેને છોડાવવા અને પિતાનું નામ કેસમાં ન ઉમેરવા માટે 2,75,000ની લાંચ લેવામાં આવી હોવાની ફરિયાદને લઈ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે તાત્કાલિક અસરથી સંડોવાયેલા કર્મચારીઓની બદલીના આદેશ કર્યા છે। જો કે તેમને સસ્પેન્ડ કરવાની માંગ તેજ બની છે। વિજયપુર વિસ્તારમાં આવેલા વનગંગા સોસાયટીમાં કાપડના વેપાર સાથે સંકળાયેલા આનંદા પાટીલે ડીજીપી રેન્જ આઈજી અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે ગત 17 ડિસેમ્બરના રોજ તેમના પુત્ર દિવ્યેશની વિજયપુર પોલીસે સાયબર ક્રાઇમ હેઠળ ધરપકડ કરી હતી। આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ હીરામણ પાટીલ અને ખાનગી વ્યક્તિ મેહુલભાઈ પાટીલે દિવ્યેશને ઢોર માર મારી ધમકી આપી હતી કે તેના પિતા પણ આ ફ્રોડમાં સામેલ છે અને તેમની પણ ધરપકડ કરવામાં આવશે। ભોગ બનનાર પિતાના જણાવ્યા મુજબ મોડી રાત્રે તેમને પોલીસ સ્ટેશન બોલાવી ધાક ધમકી આપવામાં આવી હતી। બદનામી અને જેલના ડરથી ગભરાઈ ગયેલા પિતા પાસે આરોપી પોલીસ કર્મીઓએ શરૂઆતમાં 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી। અંતે 2,75,000 રૂપિયામાં સોદો નક્કી થયો હતો। પિતાએ પોતાની પત્નીના ખાતામાંથી પૈસા ઉપાડીને મેહુલભાઈની ઓફિસે આ રકમ રોકડી ચૂકવી હતી। 17 તારીખે મને ફોન આવ્યો 17 તારીખે મને ફોન આવ્યો કે તમારો છોકરો અંદર પોલીસ સ્ટેશનમાં છે, તમે આવી જાઓ। મેં ગયો તો ભરત પાટીલ એ બધા પોલીસવાળા મળીને એને બહુ મારતા હતા અને ટોર્ચર કરતા હતા અને મારા પાસે 5 લાખની માંગણી કરી એ લોકોએ। પછી મેં એમને કીધું 5 લાખની માંગણી કરી તો મેં એમને કીધું ભરતભાઈને એ લોકોને કે ભાઈ મારા પાસે આટલા પૈસા નહીં મળે। મેહુલને બી કીધું મારા પાસે આટલા પૈસા નહીં મળે। એ લોકોએ 2,75,000માં સોદો કર્યો, તમારો છોકરાને છોડી દેવા, અમે પૈસા એ મેહુલને આપી દેવો। તો બીજા દિવસે મેં મારા ભાઈના ખાતામાંથી પૈસા કાઢ્યા અને મેહુલને મેં અને મારું ભાંજો અમે 2 જણા મળીને એને પૈસા આપ્યા અને બીજા દિવસ ગયા તો મને ગાળ આપીને ભગાઈ દીધું। પૈસા તો કઈ નથી પણ ગાળ આપીને ભગાઈ દીધું મને। મારું કઈ મારા હાથે ન્યાય થવું જોઈએ સાહેબ, બસ આટલી જ મારી રિક્વેસ્ટ છે। આનંદા પાટીલે આક્ષેપ કર્યો છે કે પૈસા આપ્યા બાદ જ્યારે હું પીઆઈ એનઆઈ રાઠોડને મળ્યો અને સમગ્ર હકીકત જણાવી ત્યારે તેમણે તપાસ કરી મને ઘરે જવા કહ્યું હતું, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે પોલીસે મારા પુત્રને છોડવાને બદલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા હતા। જ્યારે મેં ભરત પાટીલને પૂછ્યું તો તેમણે કહ્યું કે મેટર ઉપર સુધી પહોંચી ગઈ છે, હજુ બીજા પૈસા આપવા પડશે। આ ગંભીર આક્ષેપો નવસારી એસપી રાહુલ પટેલ સુધી પહોંચતા તેમણે તાત્કાલિક પગલાં ભરીને કોન્સ્ટેબલ ભરત પાટીલની વાસદા અને ચેતન પટેલની બિલીમોરા ખાતે બદલી કરી દીધી છે। જોકે સ્થાનિકો અને પીડિત પરિવારમાં ચર્ચા છે કે આ બંને કર્મચારીઓ છેલ્લા 5 વર્ષથી વિજયપુરમાં જ હતા અને કેશિયર તરીકેની ભૂમિકા ભજવતા હોવાની ચર્ચા પણ તેજ બની છે। તેથી માત્ર બદલી નહીં પણ તેમને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી ચર્ચાઓ વિજયપુર શહેરમાં ઉઠી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।